WhatsApp guys, my name is Sudhir Rathod and welcome back to my new video. Thank you for the lovely response. જો પહેલા તમે જે વિડીયો સાબરમતી આશ્રમનો બનાવ્યો હતો ને એના ઉપર જે આપ્યો અમે લોકો અત્યારે સાયન્સ સિટી ફરવા માટે આવ્યા છે. હું છું એક આ જયદીપ છે મારી સાથે, આજે રવિ વિક્રમ છે અહીંયા. ચલે હવે ગ્રીન વોટર નીચે પાક કઈ બાજુ છે અહીંયા? ચલ ને પહેલા કઈ બાજુ અહીંયા ઉપર બોર્ડ ઉપર લખેલું છે નેચર પાર્ક કઈ બાજુ છે? લાઈફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક, નેચર પાર્ક, પ્લાન્ટ 8 ઉભો નેચર પાર્ક અહીંયા સીધો જ છે. ચાલ આ રીતના બોલતા રહેવાનું લે તો મજા આવે. આ તો પેલી વખતે મારી જોડે આયરો આવ્યો ને તો શું કે મને ખબર કે મને કે શરમ આવો કે તું એમ હતો ને એકલો એકલો ફરા. ગ્રીન વોટર આ સાઈડ ડોમ છે, સાયન્સ ડોમ. સાયન્સ ડોમ છે એમ? એ તો લખેલું તો અમને દેખાય પણ શું પણ અંદર શું એ તને થોડી ખબર જોઈએ હવે એને પેલા નેચર પાર્કમાં જવાનું આપણે તો વાંધો નહીં. આમ રાખે તો કમ્પ્લીટ આવતું હશે. નેચર પાર્કમાં પહેલા જતા આવીએ આપણે. નેચર પાર્કમાં ટ્રાયપોડ લાવ્યો ને તો મજા આવી જાત મને. આમાં તો નહીં મજા આવતી યાર, હાથ દુખવા માંડે. અને આપણે ક્યાં ફેસ લાવવો બહુ બધું આ જ વસ્તુ બતાવવાની. તું કર ચાલુ હેડ હવે મેં કર્યો એ જો કર ચાલુ કર. પોલીસ નહીં બધું બોલવું જ પડશે. બોલ વિડીયો શૂટ કરતા તો અમને આવડે ખાલી જે છે મેં બોલવાનું હોય. બોલ હેડ કે ચાલુ કરો જો ને ફટાફટ ચાલુ કરે ચાલુ હેડ. ના હું તો ખાલી વિડિયો શૂટ કરીશ, બોલીશ કાઈ નહીં. બધું બોલવું પડશે. બોલ હેડ. નેચર પાર્ક એ કેમેરો કાઢવો પડશે ને ફોટોગ્રાફી માટે. જોઈએ જો જયદીપ બી ફર્સ્ટ ટાઈમ બ્લોગ કરો જો ને ખાલી બગડ્યો. ફર્સ્ટ બ્લોગર ન્યુ બ્લોગર ને અમદાવાદ. હા શું બોલ ને કેમેરો તો હરકો પકડતું પેલા યાર. કિચ્ચા વાત નાખવો પડે એની અંદર. जेडी ब्लॉग्स चैनल को सब्सक्राइब करो. जेडी ब्लॉग्स બસ મેલ દે લે આવે ને શરમા. जेडी ब्लॉग्स तारा चैनल નું નામ. જબરો માણસ તું તો લે. અમે અત્યારે ફોટોશૂટ કરી દીધું. હવે અંદર નેચર પાર્કમાં જઈએ. ચાલે નેચર પાર્કમાં હેડ હવે ચાલ. હવે તું મને જગ્યા કહેતો રહેજે ખાલી કઈ જગ્યાએ શું છે એમ. ઓહો વચ્ચે તો પેલા પૃથ્વીનો ઘોડો જ દેખાય છે. આ પૃથ્વીના ઘોડા બેસ ટિકિટ બતાય કેમ એ લીધું એ બતાવી દે. હા ગરમી છે ને એટલે એને બધો પરસેવો આંખ ઉપર આવી જતો હશે એટલે. હા ચાલ હવે એ આયરો આ પૃથ્વીનો ઘોડો છે આગળ અંદર બેસવા જેવું હશે કે નહીં હોય? આપણે નેચર પાર્ક બાજુ જ જવાનું છે પહેલા તો. કઈ બાજુ? ભારત અહીંયા આખું દેખાય તો જો તો પૃથ્વીના ઘોડામાં આવી જા. જોઈ લેજે અહીંયા આ બાજુ તો પેલો વાંદરો બેઠો. જવું તાર વાંદરો તાર જેવો જ લાગે આમ તો. જવું હોય તો કે મોકલી દઉં. ન્યુ જયદીપ જોડવા 2. આઈ લવ નેચર પાર્ક આવી જાય ને અંદર લખ્યું નેચર પાર્ક આઈ લવ. સાથીદાર આવી ગયો તો તારો હાથી. એક નંબર ફોટો આવશે અહીંયા ઘણા. બ્લોગ બધું ચાલુ જ રહેશે અત્યારે તો. હવે તાર ફોટા ખેંચવા ને પાછળ જંગલ જેવું હોય. જંગલમાં જવું હોય તાર જંગલમાં જવું હોય તો કે બનાવી દઈએ. જંગલમાં મંગલ કરવા. જંગલ મેં મંગલ. અહીંયા ફોટો પાડ દે ને મારો. અહીંયા આવી જા ઉપર. કેમેરામાં ના પાડી જા, આની અંદર જ પાડ દે. ફોન તારો ક્યાં ગયો? તારો ફોન કે બધું ચાલુ જ રહેશે. હવે શરમ નહીં આવો મને. હા હવે પતી ગઈ એ ખબર. એ તો તારો ફર્સ્ટ વ્લોગ હતો. એ તો તું સરસ આવી જાય. તો અમે લોકો પહેલા અહીંયા છે ને નેચર પાર્ક આ લખે છે ત્યાં ફોટોશૂટ કરી દઈએ પછી ફરીથી બ્લોગ કન્ટિન્યુ કરશું. જંગલ ફરવાનું છે. હેડ હવે જંગલ જોઈએ. હવે ફોટા પછી પત્યું બધું અહીંયા. કાકો તેલ અંદર તો પેલો ફુવારો એ ફુવારો જોવા જવું પડશે હજુ આપણે. આગળ જો ફોટો પાડવાનો. આ કેમેરા લેન્સ છે ને આપણે રવિવાર લઈ જઈએ જઈને એટલે વાંધો ના આવે. સમજો તું? હા એ તો એવું જ કહેવાનું. લાવી જ દઈએ આપણે ભાઈ વાંધો નહીં આવે એ જગ્યાએ કશું. મને શું કે ખબર તું બનાય કે હું શરમ નહીં આવે ને? તું જ શરમાય મને. બનાવવાનું ચાલુ છે આપણે. મોબાઈલ કાઢ. જેડી મોબાઈલ કાઢ. જેડી વ્લોગ. હા મારો ઘર ચાલુ વિડિયો બનાવી દો હવે. આ શું છે અહીંયા? શું લખેલું હોય?
થોર ઉદ્યાન શેનું હોય થોર ઉદ્યાન ને ખબર નહીં શેનું શું છે. ચાલે અંદર પેલી બાજુ જો આવી 3-4 જણા તો મજા આવે બનાવવાની ફોટા. અહીંયા હું લેવાનો તારો ખબર નહીં એનું મગજ બીજે ચાલે. એ ચેસ રમવા જવું હોય ને ચેસ પડી જો ચેસ રમવા જવું હોય ત્યાં ચેસ છે. બધું સારું છે જો ત્યાં બી સારું છે ત્યાં ફોટા પાડીએ આપણે ત્યાં જઈએ. ચાલ આ બગીચો અહીંયા અમે નાના છોકરા હોત તો લઈને આવત જોડે પણ આપણો બગીચામાં કઈ કામ નહીં અત્યારે. ચાલ અહીંયા એ ચેસ જોડે ફોટા પાડ દો અહીંયા. જયદીપ ચેસ જોડે ફોટા પાડ દો આવી જાય. સારું ચેસ નું જબરું બનાવ્યું ને અહીંયા પણ ફોટા પાડવા હોય તો પ્લાસ્ટિક નું હોય જોતો શેનું હોય રહ્યું ફાઈબર નું લાગે કે પેલો આપડે ફોટો પાડી દઈએ હવે. કઈ બાજુ 40 ચાલ હેડ હવે ચાલ. આ બધું યાર નકલી રાણી ને રાજા દેખાય. આપણે એક રાણી શોધી રહ્યા એ ક્યારે આવશે? જેડી વ્લોગ ચાલુ કરતો શૂટ કરતો ખાલી કઈ રીતનું કરો તો હા હે સારું 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 ખાન પાડીએ. અહીંયા તો ફોટા સારા નહીં આવે ત્યાં જવું ને પાડવા પેલી જગ્યાએ. હા ભાઈ રે ને એના ફોટા પાડવાના બહુ શોખીન છે પણ ખબર નહીં ક્યાં ક્યાં જતા રે. તડકો તો જોતા જ નહીં કે ક્યાં પાડવા શું ના પાડવા એ રે. મારો ફોટો પેલા પાડવાનો ફોટો તો હું બોલે એટલે કઈ નથી બોલું મારો ફોટો પાડતું પેલા ફોટો પાડ મારો પછી ત્યાં જતા પેલા ત્યાં ફોટો લેતા સારો આવશે ફોટો પૈસા આપીશ ના કરી જો તારા કારણે હું પડતો રહી ગયો. વસૂલ કરશે ને કે બધી એટલે કઈ આવતું નહીં એટલે વિડિયો ઉતાર સાઈડમાં કાંગારૂ વાળામાં ત્યાં જવાનો છે પછી એ પેલા ત્યાં ફોટો પડાવી દે ચાલ ને માર ભાઈ અહીંથી ફોટો પછી એ પછી પાડી દે પેલા ત્યાં ચાલ ત્યાં પેલા ફોટોશૂટ કરીએ જગ્યાએ એ જબરજસ્ત જગ્યા એવું નથી અહીંયા થોડું બધું જવાય એવું હોય કેમ નહીં જવાય એવું ચાલ ને એ ચાલ પાછો કે સાયન્સ સિટી મારે ફરવું આખું કે જોવું અંદર અહીંયા નહીં અડધો કલાક કાઢ્યો ત્યાં કેમ ને પહોંચે હોય રે એક ફોટામાં એ ચાલે વિડિયો ઉતારે સાચું અહીંયા ફોટો પાડીએ આપણે આવી જા ચાલ આ જગ્યાએ ફોટો પાડવાની મજા આવશે ને જમાનાની કુટડી એવું કહેવાય. હા જૂના જમાનાની એ કાંગારૂ હમણાં જોશું હેડ હવે અમે લોકો અત્યારે છે ને અહીંયા આ જગ્યાએ ફોટોશૂટ કર્યું અને હવે એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું. આ ભાઈના કારણે વધારે લેટ થાય બધું તો હવે છે ને અમે એક્સપ્લોર કરવાનું ચાલુ કરે પછી તમને લોકો યુટ્યુબમાં એવું લાગશે કે આ લોકો ફોટોશૂટ કરવા જ ગયા કે બતાવ્યું તો છે ને નેચર પાર્ક મધુમક્ખી કા છત્તા અને ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહેવાય શું લખેલું ખાસ તો સફેદ રંગના આજે લખેલું જે રહ્યો ને લાઈફ સાયકલ આ ફોટો જે મધમાખીનું જીવન ચક્ર આ જે અંદર એસએસ માં મૂકી છે તમે લોકો જોઈ લેજો શું છે આયરું કઈ ટાઈપનું શું છે. મધુમાખીનું શું છે જીવન ચક્ર કે કઈ રીતે ત્યાંથી કઈ રીતે નીકળે છે શું થાય એની પહેલા એ બધું ડીપમાં નહીં જતા અમે કેમ કે એટલું બધું નોલેજ નહીં અમારે જોડે ટાઈમ નથી અત્યારે વાંચવાનો. ટાઈમ નથી અત્યારે. બીજું શું છે આ તો પેલું સાયન્સ સિટી નું જ લાગે ને જોવાનું એ જોવાનું નહીં લાગતું. એ ચાલ ઊંધાઈના રાફડાનો આગળ હવે જોતા જઈએ. આ બી લોકેશન ઉપર અમે અહીંયા શૂટ કર્યું હતું અત્યારે એમાં જયદીપ નો ફોટોગ્રાફર હજુ ફોટો શૂટ જ કરે છે. ખબર નહીં કે ત્યાં ફોટોગ્રાફીનો શું શોખ એમને ચડી ગયો કોઈ દિવસ એક બી ફોટો જ નહીં પાડતા. એ વ્લોગ ચાલુ ના કર્યો નહીં હજુ અને પાછો મને કહેતો તો ચાલુ કર એમ. અમારે એનો પોર્ટફોલિયો અત્યારે આ જો આ લોકેશન ઉપર અમે લોકો હજુ એક ફોટોશૂટ કરી લે પછી તમને મળે કેમ કે અમે લોકો અત્યારે અહીંયા છે ને આજે બધું ફોટોશૂટ કરી દીધું. આ લોકેશન સારું એવું હતું એના માટે તો હવે આગળ અહીંયા 200 મીટરનો રોડ જે આજે રહ્યો ને 200 મીટરનું ત્યાં કંઈક લખેલું હતું કે 200 મીટર જેવું છે પણ જોઈએ હવે ત્યાં આટો મારીને પછી ત્યાં આગળ પેલું ભૂલભુલૈયા જેવું છે ને ત્યાં આપણે જોઈશું. બરાબર ને ભાઈ? તો અત્યારે હવે તો આગળ તો અહીંયા હવે રસ્તો કઈ આગળ ફરવા જેવા વોકિંગ માટે બનાવેલું છે ને વોકિંગ માટે બનાવ્યું ને એવું લાગે. નાઇટમાં સાંજે કોઈ ચાલવા આવતું હશે અહીંયા પણ પેલા કે 10 વાગે જ બંધ કરી નાખે રાત્રે કોણ ચાલવા આવતું હશે? રાત્રે નહીં સાંજે 6 વાગે આવે 7 વાગે આવે 7-6 વાગે જે કે પણ આપણે ખબર પડી જશે કેમનું શું હોય. અહીંયા આગળ તડકામાં આવ્યા ને આપણે લોકો તડકામાં આવે ને કદાચ સાંજે આવ્યા હોત ને 4-5 વાગતા તો મજા આવી જાય તો વાંધો ના આવત હજુ આપણે લોકોને. અહીં બોર્ડ મારેલા નહીં બધી જગ્યાએ કે આ 300 મીટર ચાલુ થઈ 300 મીટર ચાલુ થઈ ગયું ત્યાંથી 200 મીટર હતું. હવે આગળ 300 મીટર અહીંયા ખોટા આપણે મેઇન વસ્તુ જોવાની છે ને ત્યાં પેલા અંદર ભૂલભુલૈયામાં હતી એટલા માટે હું તને કહેતો હતો કઈ નહીં ચાલવું આપણે ભૂલભુલૈયામાં એ જ કરીએ કેમ કે પેલી બાજુ તો સાયન્સ સિટી નું બધા આ બાજુનો નેચર પાર્ક નહીં લાગતો એ સાયન્સ સિટી નું અલગ નું લોકેશન લાગે હે ને નેચર પાર્ક આ બાજુ વાળો છે બરાબર. સારું ચાલવાનું કેટલું બધું છે આવું આપણે લોકો રહીએ ત્યાં આવું ચાલવાનું હોય તો કેવી મજા આવી જાય.
આપણે સક્રી તળાવમાં હા, બનવાનું જ છે ને. સક્રી તળાવમાં બન સક્રી તળાવ નહીં, હવે એનું નામ જે કંઈક જોવું અલગ એવું બન્યું હશે. નથી. કાર છે. તો લોકેશન જોરદાર હલે નહીં આવ્યું અહીંયા એમ હા. લોકેશન સારું છે. ચાલવાનું આમાં મોર્નિંગ વોકમાં આવ્યો હોય ને આપણે તો કમ્પ્લીટ થઈ જાય. જીમ જવાની જરૂર બી ના પડે, મોર્નિંગ વોકમાં મજા આવી જાય. જોઈએ હા બંધ કરી દો. લોકો અહીંયા ફર્સ્ટ ટાઈમ સાયન્સ સિટી ફરવા માટે આવ્યા હતા. પહેલાં એવું હતું કે ત્યાં સાયન્સ સિટીમાં મ્યુઝિયમ ને એવું જ હશે ખાલી, પણ અંદર આવીને જોયું ત્યાં ખબર કે 12 થી 15 જેટલા લોકેશન છે. એમાં પેલું નેચર પાર્ક અમે લોકોએ જોઈ, અને આનું તમને જે ડાયરેક્શન છે ને એમ હું મેપ્સમાં અંદર નીચે ડિસ્ક્રિપ્શનના અંદર નાખી દઈશ, ત્યાંથી જોઈ લો. અત્યારે ફરતા ફરતા આ જગ્યાએ પહોંચી ગયા છે. અહીં લખ્યું, ત્યાં લખ્યું નતું ને બોક્સ ઉપર કે શું લખેલું આવ્યું એ. અહીંયા ફોટોશૂટ કરવું છે, બ્રિજ જેવું બન્યું છે, બ્રિજ જેવું. બ્રિજ જેવું બનેલું છે, ત્યાં ફોટોશૂટ તો કરવો તો પડશે જ છે. આ બાજુ પાણી છે કે નહીં જોઈ લઈએ. પાણી તો હોય જ તે બ્રિજમાં. તું કેવી વાત કરે કે બ્રિજ જેવું બનાવે પાણી નહીં? ના હોય નથી ભાઈ, એને બ્રિજ ઉપર જતા તો આવીએ કેવું પાણી નથી. અંદર જવા જેવું હશે કે નહીં? પાણીનું ફોટા પાડને મોબાઈલમાં એના, ખાલી પાણી નહીં લે અંદર હજુ. ત્યાં વચ્ચે જ જતા રહીએ, ચાલ એ વચ્ચે જતા રહીએ. અહીંથી ફોટા પાડો વચ્ચેનો. ફોટા વચ્ચે જઈને પાડીએ, ત્યાંથી આવી જશે. આ લોકો અમે ફરતા ફરતા અહીંયા આજે વચ્ચે નેચર પાર્કમાં છે ને, અહીંયા બ્રિજ જેવું બનાવેલું છે, અને વચ્ચે ત્યાં પાણી નથી, ઉનાળો ને એટલે સુકાઈ ગયું હશે. શું કેવું તારું? હે આગળ છે પાણી, પણ આગળ પાણી એટલું બધું છે નહીં. આગળ છે થોડું પાણી, પણ એટલું બધું બી નથી. અહીંયા પાણી તો છે જ નહીં. થોડુંક ઉનાળાના લોકેશન મસ્ત ને શાંતિ. આપણે છે ને આગળ બ્રિજે જઈને ફોટા પાડીએ. ચાલુ નથી અત્યારે, હમ તડકાના લીધે. જોઈએ હવે એને. હા જો આ લોકેશન આ ટાઈપનું છે. અહીંયા આ ટાઈપનું લોકેશન છે. અહીંયા નેચર પાર્કના અંદર બ્રિજ જેવું પેલું જે ગોવાના બીચ ઉપર બનાવેલું હોય ને એના જેવું છે. અને બીજું આગળ પણ ઉનાળાના લીધે ચાલુ અહીંયા ફોટોશૂટ કરશો જેડી? હવે અમે લોકો ફરીથી કન્ટિન્યુ કરે છે. આજે લોકેશન જે અહીંયા રહ્યું ને આ મસ્ત નેચર પાર્કમાં બનાવેલું છે. અહીંયા લોકો અમે શૂટ કર્યું, ફોટા ખેંચ્યા, પછી ફોટા લીધા થોડા ઘણા, પછી અત્યારે ફરવા નીકળ્યા, પછી પાછા જોઈએ કે શું એક્સપ્લેન કરવાનું અમારા લોકોને રહી ગયું છે. ચાલે ચાલો ચાલ પાછો હવે આગળનું લોકેશન આગળનું લોકેશન હવે આપણે જોવું પડશે. અને અમારી સાથે છે ને એક નવા મિત્ર જોડે ગયા છે. ક્યાંથી જો તમે યુપીથી લખનऊ કે નવા બે ઓ यहाँ हम घूम रहे तो અમે લોકો ત્યાં ફરતા હતા ને તો અમને મળી ગયા કે હું કે નવો જ આવ્યો છે, મારે બી એક્સપ્લેન કરવું છે. મેં તો ચલો તો વધારે મજા આવશે. અમે 3 તો નવા હતા જ તે, 3 નવા મતલબ એમ કે અમે લોકો પહેલેથી અમદાવાદમાં જ રહીએ છીએ, પણ આ એક્સપ્લેન આ રીતે કોઈ જેટલા બી ટુરિસ્ટ એટ્રેક્શન છે ને બધા અમે એક્સપ્લોર નથી કર્યા. તો હવે અહીંયા ફરીથી એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું છે. બધાના યુટ્યુબ ઉપર એક આખી ડોક્યુમેન્ટરી બનાવવાના છે. એટલે આમને બી જોડાયા છે. તમારું નામ શું છે? ઓમ પ્રકાશ નામ આમનું, બરાબર. હવે આગળ નવું લોકેશન આવજો. પેલો હજુ પાછળ જ ફરે લસણ. આજા પેલા. હા પેલા આયા. હા કયું લોકેશન આવ્યું? ત્યાં અંદર આજે ગાર્ડન ટાઈપનું છે, પણ આપણે નહીં જોઈએ. નાના છોકરાઓ જશે બધા, આપણે કશું લેવા દે. અહીંયા પાછો બીજો બ્રિજ આવી ગયો ને, એટલે આગળ બીજો બ્રિજ બતાવો પાછો. બ્રિજ જ કેટલા બનાવ્યા લોકો નેચર પાર્કમાં? 2 તો દેખાયા, બીજા આગળ હશે કે ઘણા બધા. ત્યાં તો છે ને તો આખું રાઉન્ડ આખું રાઉન્ડ પેલું ત્યાં એમને લખેલું હતું ને કે 200 મીટરનું કે પછી 400 મીટર, એ પ્રમાણે બધું બનાવ્યું છે કે 200 મીટરના અંતરમાં આટલું છે ને 400 મીટરના અંતરમાં આ પછી આ વસ્તુ જોવા મળશે. પણ આમાં હજુ જો ચોમાસું આવશે ને, ત્યાં ચોમાસામાં વધારે મજા આવશે. આ બાજુ આપણે બોટ ચાલુ ચોમાસામાં શિયાળામાં વધારે મજા આવશે, કેમ કે અત્યારે તો ગરમી જોરદાર છે, એટલે એનર્જી બી નહીં રહી અંદર. આપણે ફરી ફરીને પાછા ત્યાં જઈએ છીએ. ના, ત્યાંથી નીકળ્યા હતા ને આ અલગ જગ્યાએ આયા પાછું. નેચર પાર્ક આટલું મોટું છે સાયન્સ સિટીના અંદર, બરાબર. તો હજુ આપણે આમ જોવા જઈએ તો સાયન્સ સિટીની અંદર એ લોકોએ કીધું કે હજી તો આપણે એક ભાગે પૂરો એમ નહીં, નેચર પાર્ક આટલો મોટો છે, એક ભાગ જ આટલો મોટો છે. તો હજુ આપણે આખું સાયન્સ સિટી આખું અંદર જોવા જશે. 12 એટ્રેક્શન છે એના, બરાબર, ફરવા માટે. તો એમાં કેટલો ટાઈમ જશે? આટલું મોટું છે તો. આગળ હજુ ડોમ બનાવેલા બીજા. મજા આવી ગઈ ને મને. શરમ શું રાખવાની? હે ત્યાં જવું વચ્ચે? જયદીપ તારા માટેનું પેલું લોકેશન આવ્યું, વચ્ચે જવું હોય તારા? જો કેવો રાજી થઈ ગયો શૂટ કરવા માટે. શૂટ કરવા જગ્યા ત્યાં શૂટ ના કરે કઈ ને જોઈ ના કઈ નેચર પાર્કમાં શું અહીંયા બીજું બનાવશે? એક્સપ્લેન તો કરી લઈએ આપણે. જગ્યા છે પણ આ બધું આ લોકો છે ને બધું અલગ અલગ વસ્તુ અંદર બનાવેલી છે. કઈ નામ લખેલું હશે, શું છે આગળ? બોહીનિયા એટલે મતલબ શું બોહીનિયાનો?
બધું ફરવા જેવું જ છે ભાઈ. નામ થોડું યુનિક લાગે ને બોહી નહીં યાર. આ તો એક આ ડોમ ટાઈપનું આવું બનાવેલું છે અહીંયા. જવા દેશે ને કાકા બોલશે તો નહીં ને અંતર. હાય ગાઈસ અમે લોકો અત્યારે છે ને આ શૂટ અહીંયા કરી દીધું. હવે બીજા લોકેશન થાક્યા હતા શાંતિથી બેસીને આરામ કર્યો. હવે આગળના બીજા લોકેશન જોવા જઈએ અમે કે ક્યાં બીજું કઈ જગ્યા છે રીલ્સમાં આવ્યું હતું ઘણી બધી વસ્તુ જોઈ હતી બરાબર રીતે જોઈએ. હવે આ લોકેશન ઉપર અમે છે ને ફરીને આવ્યા અહીંયા બેઠા હતા શાંતિથી. હવે બીજી જગ્યાએ આપણે લોકો રીલ્સમાં લે એની અંદર જોયું હતું તો કેટલી બધી જગ્યા બતાવી બીજી બધી ક્યાંય દેખાતા જ નહીં. આગળ હજુ આટલી 3-4 જગ્યા જોઈ. ઉનાળો છે ને એના કારણે હજુ બીજું આવું થાય છે. શું બેગ તૂટી ગયું? ના તો વાંધો નહીં. હવે આગળ જો અહીંયા લીધું ને આપણે જોવા રહી છે આપણે આ લોકેશન બી આપણે તો શૂટ કરી દીધું ત્યાં દેખાય છે બરાબર. હવે આગળ પેલું પક્ષી વાળું રહ્યું ને રીલ્સ માં આ લોકેશન છે. ફુવારો બહારના લોકેશન ઉપર છે બરાબર. આ જયદીપ અમારે વધારે મોડું કરાવે છે બધું ફોટા પાડ કરે કોઈ દિવસ પાડતો નહીં. અને આજે મંડીઓ ફોટા પાડવા લોકેશન ગમી ગયું. ફરતા છે અહીંયા નહીં હવે નીકળવાનું ક્યાંથી છે રસ્તો જ ભૂલી ગયો. કન્ફ્યુઝનમાં અત્યારે આવીએ. પેલા બધા જોવો આપણા આર્ટ ગેલેરી લાગે બધું જ ખબર ઓલું રોબોટ નું કંઈક બનાવ્યું પાર્ટ થી કંઈક બનાવ્યું મોટું સ્ટેચ્યુ ક્યાં હશે? રોબોટ નું સ્ટેચ્યુ એ તો ખબર નહીં. સામેની સાઈડે જ હશે પેલી બાજુ પણ જોઈએ હવે ક્યાં. હા ભલે એનો ચાર્જ હવે આપડા નેક્સ્ટ સેટરડે આવશું અત્યારે નહીં. હવે અત્યારે ઘરે તો વ્લોગ હવે બંધ કરી નાખું ને ચાલુ જ રહેવા દે એટલે પણ આ તો ચાલતું જ જાય. વોટરફ્લોર આ જગ્યા કઈ દેખાય અંદર લે એરિયા કોઈ ઝાડ છે એની પાછળ કંઈક છે દેખાય ખબર નહીં. કેમેરામાં જજ નહીં કરી શકાતું અત્યારે શું છે. અહીંયા ગેટ આવ્યો આગળ તો બીજો મસ્ત એવો. આ ગેટે તાર ફોટા પાડવા જ્યાં જવું હોય તો હમણાં આ માણસ દોડશે અહીંયા કણે ફોટા પાડવા માટે. જો છે ફોટો પાડવાનો શોખ છે. ચાલ ફોટો નહીં પાડવા જલ્દી જતા તો આવીએ અંદર શું હોય. ચાલ એક્સપ્લેન કરીને તો એક્સપ્લોર કરીને તો આવીએ. હા એ તો ખબર છે હાથી ને બધું છે. મસ્ત બનાવ્યું નહીં પણ આખું વાંસ જેવું આવી રહ્યું. તમે આને રેટિંગમાં આપવા કેટલા આપશો? રેટિંગ બેટિંગ કશું નહીં. ગોળ જ છે કે શું ખાલી અંદર પાછા મોકલી ના દે આવી રહ્યા ક્યાંય. અચ્છા એટલે ઉદિત તું ખાલી આવું બનાવે ફોટો ખેંચવો તાર વચ્ચે મસ્ત આવી જશે. ખેંચી લઈએ એક જ થયો પણ ભાઈ વધારે નહીં. વધારે ફોટા તું કહેતો નહીં એક જ ફોટો. બ્લેક જેવું આવે છે આરામ ચોખ્ખું ક્લીન આવશે. હાય ગાઈસ અમે લોકો અત્યારે આ લોકેશન ઉપર શૂટ કર્યું બસ. હવે આટલું જ તે નેચર પાર્કના અંદર હતું. તો તમને જો આ વ્લોગ્સ ગમ્યો હોય ને તો લાઈક કરજો. વધારે ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. અને બીજી વસ્તુ એ કે આ વ્લોગ્સમાં તમને કયો પાર્ટ ગમે એ કોમેન્ટ કરીને મને કહેજો. અને ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જે એનું બેલ આઇકોન હોય ને એ પ્રેસ કરી દેજો. કેમ કે હું છે ને મંડે ટુ ફ્રાઈડે જોબ કરું છું અને સેટરડે સન્ડે મારો ઓફ હોય છે. તો હું સેટરડે સન્ડેના ટાઈમમાં છે ને વ્લોગ શૂટ કરું છું તો તમને એની નોટિફિકેશન પહેલાં જ આવશે બરાબર. તો એના માટે એ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો ના કરતા હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરી દેજો સુધીર રાઠોડ _ અહીંયા સ્ક્રીન ઉપર બી આવી જશે અને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં બી લિંક નાખી દઈશ ત્યાંથી ફોલો કરજો. ચલો બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં.